કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનના કારણે 400થી વધુ લોકો ફસાયા છે. અત્યાર સુધીમાં 12 બાળક સહિત 19 લોકોના મોત થઈ ચૂક્યા. ઘટના સ્થળ પર મોટા પાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફસાયેલા લોકોને જલ્દી બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન માટે તમિલનાડુથી 2 હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યા છે. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેરળના વાયનાડના છે કે જ્યાં વરસાદના કારણે ભૂસ્ખલન થયું અને ભૂસ્ખલનના કારણે 400થી વધુ લોકો ફસાઈ ગયા છે. અત્યાર સુધીમાં 2 બાળક સહિત 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે અને હાલમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. આ પ્રકારના જે દ્રશ્યો છે અગાઉ ઘણી વખત આપણે જોયા છે. ઉત્તરાખંડમાં આ પ્રકારના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે. આ કેરળના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વાયનાડમાં એક તરફ ભારે વરસાદ અને વરસાદની વચ્ચે ભૂસ્ખલન થયું અને ભૂસ્ખલનના કારણે 400 લોકો ફસાઈ ચૂક્યા છે અને એ લોકોને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે. યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમિલનાડુથી 2 હેલિકોપ્ટર પણ રવાના કરી દેવામાં આવ્યા છે. જે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે તેના દ્રશ્યો પણ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જે એનડીઆરએફ સહિતના જે કર્મચારીઓ છે ત્યાં રેસ્ક્યુ કરી રહ્યા છે અને ભૂસ્ખલનના કારણે હજુ પણ જે લોકો ફસાયેલા છે એ તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને પડેપણની અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ઝી 24 કલાક.